મિત્રો હવે જોઈએ ઉદાહરણ 2.4. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવાયેલ છે. એ આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. બી 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? તો હવે આપણે 4 વિદ્યુત ભારોથી બનેલું તંત્ર તૈયાર કરવાનું છે. તો આપણે એક પછી એક વિદ્યુત ભારોને જુદા જુદા સ્થાનો ઉપર ગોઠવીએ. એટલે કે પહેલા આપણે +Q વિદ્યુત ભારને એ બિંદુએ લઈ આવીએ અને ત્યારબાદ -Q, +Q અને -Q ને અનુક્રમે B, C અને D બિંદુએ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય ગણીએ. એટલે અનંત અંતરેથી આપણે એ વિદ્યુત ભારોને જે તે બિંદુએ લાવવાના છે અને તે માટેનું કુલ કાર્ય ગણી અને પછી બધા જ કાર્યોનો સરવાળો કરીએ તો આપણને કુલ કાર્ય મળે. હવે સૌથી પહેલા +Q વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુએ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. તો એ વખતે તો કોઈ વિદ્યુત ભાર હાજર જ નથી, કોઈ વિદ્યુત ભાર નથી એટલે એ બિંદુએ કોઈ ક્ષેત્ર નથી, કોઈ સ્થિતિમાન નથી. તો તે માટે કરવું પડતું જરૂરી કાર્ય એ શૂન્ય થશે. હવે આપણે -Q વિદ્યુત ભારને B બિંદુએ લઈ આવવા માટે જરૂરી કાર્ય ગણીએ. તો જ્યારે -Q ને આપણે B બિંદુએ લાવીએ ત્યારે +Q વિદ્યુત ભાર એ બિંદુએ હાજર છે. તો +Q નું B પાસેનું સ્થિતિમાન કેટલું થશે? તો કે Q/R પ્રમાણે આ અંતર જે છે એ D છે, આપણને આપેલું છે. તો KQ/D એ થયું સ્થિતિમાન, એટલે કે Q/4πε0D. હવે આ સ્થિતિમાન ગુણ્યા -Q વિદ્યુત ભાર જેને આપણે B બિંદુ પાસે મૂક્યો છે. તો -Q * B પાસેનું સ્થિતિમાન બરાબર -Q²/4πε0D. હવે આપણે +Q વિદ્યુત ભારને C બિંદુએ લઈ આવવા માટેનું કાર્ય ગણીએ. તો એ વખતે A અને B પાસેના વિદ્યુત ભારો હાજર છે. તો હવે એ કુલ કાર્ય કેટલું થશે? તો કે C પરનો વિદ્યુત ભાર ગુણ્યા C પર A અને B બંનેનું સ્થિતિમાન. બરોબર? તો હવે C પરનો વિદ્યુત ભાર +Q, હવે A નું C પાસેનું સ્થિતિમાન અને B નું C પાસેનું સ્થિતિમાન. તો +Q * A નું સ્થિતિમાન 4πε0√2 × D પ્લસ -Q નું C પાસેનું સ્થિતિમાન એટલે -Q/4πε0 B અને C વચ્ચેનું અંતર D. તો આપણે લખી શકીએ કે આ Q * Q, Q², આ Q * -Q એટલે -Q². હવે જો અહીં આપણે -Q² કોમન લીધું અને નીચે 4πε0D કોમન લીધું તો 1 - 1/√2. તો હવે ત્રણ ચાર્જ, ત્રણ વિદ્યુત ભાર +Q, -Q અને +Q ABC ઉપર ગોઠવાઈ ગયા. હવે ચોથો વિદ્યુત ભાર -Q ને આપણે D બિંદુએ ગોઠવવા માટે કરવું પડતું કાર્ય ગણીએ. બરોબર? તો એ વખતે A, B અને C ના વિદ્યુત ભારો હાજર છે. તો આપણે લખી શકીશું કે એ પ્રક્રિયામાં થતું કુલ કાર્ય એટલે D પરનો વિદ્યુત ભાર ગુણ્યા A, B અને C એની પર રહેલા વિદ્યુત ભારોને લીધે D પરનું કુલ સ્થિતિમાન. બરોબર? તો હવે D પરનો વિદ્યુત ભાર જે છે એ -Q, A નું D પરનું સ્થિતિમાન +Q 4/4πε0D પ્લસ
બી પર જે વિદ્યુત ભાર છે -q એનું ડી પાસેનું સ્થિતિમાન -q/4πε0 d√2 પ્લસ સી નું ડી ઉપરનું સ્થિતિમાન તો કે q/4πε0d. ફરીથી આપણે -q²/4πε0d કોમન લઈએ તો 2 - 1/√2 અહીંયા થઈ જશે. હવે કુલ કાર્ય, આખું તંત્ર તૈયાર કરવા માટે લાગતું કુલ કાર્ય, તો કુલ કાર્ય આપણું થશે હવે બધા જ કાર્યોનો સરવાળો, તો -q²/4πε0d કોમન, તો 0 + 1 + 1 - 1/√2 + 2 - 1/√2. તો આપણો જવાબ થશે -q²/4πε0d ઇન્ટુ 4 - √2. હવે વ્યાખ્યા અનુસાર આપણે કહી શકીએ કે આ તંત્ર તૈયાર કરવા માટે જે કરવું પડતું કુલ કાર્ય છે એ તંત્રની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. તો આ થઈ જશે વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઊર્જા. હવે બીજો પ્રશ્ન છે એમાં કે A B C D ઉપર +q -q +q ને -q હાજર હોય ત્યારે કોઈ વિદ્યુત ભાર Q0 ને આ ચોરસના કેન્દ્ર એટલે કે E બિંદુએ લાવવા માટે જરૂરી કાર્ય કેટલું? તો હવે E બિંદુએ કુલ સ્થિતિમાન કેટલું થશે? તો 2 ધન વિદ્યુત ભાર અને 2 ઋણ વિદ્યુત ભાર એ ચોરસના શિરોબિંદુઓ પર છે. એ દરેકથી ચોરસનું કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુ સમાન અંતરે હશે, એટલે 2 વિદ્યુત સ્થિતિમાન આપણને ધન અને 2 ઋણ અને સમાન મૂલ્યના મળશે, એટલે કુલ સ્થિતિમાન ત્યાં શૂન્ય થશે. અને કુલ સ્થિતિમાન શૂન્ય થશે એટલે Q0 ગુણ્યા E બિંદુએ A, B, C અને D બિંદુઓ પર રહેલા વિદ્યુત ભારોને લીધે મળતું કુલ સ્થિતિમાન એ તો શૂન્ય છે, તો તેના માટે કરવું પડતું કાર્ય એ શૂન્ય થાય. એટલે E પર કોઈ Q0 વિદ્યુત ભારને લઈ આવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. ક્લિયર મિત્રો?